પણ આપણે ભણી શકશું કે તો કંઈક એનો ઉકેલ છે એ નીકળશે. દીકરી ભણવાની શરૂઆત કરે છે અને જે લોકોએ 3,20,000 રૂપિયા લેવાના હોય ને ઘરે આવે છે ને એવું કહે છે ને માતાને કે આવતા વર્ષ સુધીમાં 3,20,000 મને વ્યાજ સાથે તમારે પરત કરવાના છે, અને જો ન કર્યા તો પછી બે દીકરીઓ ઉપર આડી અવળી નજર નાખે છે અને માતા પામી જાય છે કે કોઈ પણ સંજોગોની અંદર મારી જમીન છે થોડીક વેચવી પડે તો વેચવી પડશે, પણ 3,20,000 આને મારે ચૂકવવા પડશે. ત્યારે દીકરીને અંદરથી સમજાય છે કે ક્યાંક બાપની માથે દેવું થઈ ગયું હતું અને એટલા માટે એને એટેક આવ્યો હતો કે બેન આપણે કંઈક કરવું પડશે. એ ધોરણ 10મું એક દીકરી પૂરું કરે છે, એક ધોરણ 12મું પૂરું કરે છે, અને બે દીકરીઓ નક્કી કરે છે કે સૌરાષ્ટ્રની અંદર જે પોતે ગામડાની અંદર રહેતી તેની બાજુનું એક શહેર કે રોજ એ અપડાઉન કરે પોતે અને ત્યાં જઈને ભણે, તો સવારથી બપોર સુધી શાળામાં ભણે અને બપોર પછી એના મમ્મીને એવું કે અમે ટ્યુશન જઈએ છીએ. બને એવું કે બપોર પછી એની એક બેનપણીના ઘરે પાણીપુરી બનાવવાનું કામ કરે અને રસ્તાની અંદર બપોર પછી બ્લેક કલરના કપડાં પહેરે, બુકાની ધારી, અને એ પાણીપુરી વેચવાનું કામ કરે અને સવારથી બપોર સુધી ભણે, બપોર પછી પાણીપુરી વેચે અને સાંજની બસમાં ફરીથી ઘરે જતી રહે. એના મમ્મીને ચિંતા વધવા માંડે કે બેટા હવે માર્ચ મહિનો આવ્યો, પૈસા આપણે ક્યાંથી આપશું? ત્યારે બે દીકરીઓ કહે છે કે માં તું ચિંતા ન કર, બીજા દિવસે કાલે જે તારે 3,20,000 વ્યાજ સહિત દેવાના છે ને એને તું બોલાવ. એ બેયને બોલાવે છે અને દીકરીઓ આગલા દિવસે રાત્રે એના મમ્મીને વાત કરે છે કે બપોર પછી મમ્મી તને અમે એમ કહેતા હતા કે અમે શિક્ષણ માટે બહાર જઈએ છીએ, અમે પટેલની દીકરીઓ છીએ. એ બે દીકરીઓ પટેલ સમાજનો કિસ્સો છે અને કદાચ તને એમ થાય કે મારી દીકરી પાણીપુરી વેચે તો મને ના પાડી, પણ મારે કોઈ પણ સંજોગોની અંદર આપણી ઘરની આબરૂ બચાવવાની હતી, એટલા માટે અમે બપોર પછી પાણીપુરી વેચવાનું કામ કર્યું હતું અને 8 કે 10 મહિનાની અંદર આપણે તો એને 3,20,000 દેવાના છે, પણ બે બહેનોએ અમે ભેગા થઈને બુકાની ધારી થઈને, એટલે અમે જે શહેરની અંદર વેચીએ છીએ ત્યાં કોઈને ખબર નથી, અને અમે આલ્યા માં 4,70,000 રૂપિયાનો વકરો કર્યો છે. 10મું પૂરું થઈ જાય કે 12મું પૂરું થઈ જાય, પિતાશ્રીની હાજરી ન હોય તો એ દીકરીને પરણાવી ન દેવાય. દીકરીને સંઘર્ષ કોને કહેવાય એ માતા તરીકે થોડુંક કદાચ શીખવવું પડે. દીકરી તરીકે ન સમજી શકતી હોય, પણ મને એટલી ખબર પડે છે કે દીકરીએ કોઈ પણ સંજોગોની અંદર પગભર તો થવું જ પડે. જ્યાં સુધી પગભર નહીં થઈએ ત્યાં સુધી હું નથી માનતી કે દુનિયાની અંદર કોઈ પણ આપણને ખશ કહીને જાય, કોઈ પણ આપણને જેવું તેવું કહીને જાય તો આપણે સ્વીકારવું પડે, કારણ કે આપણી પાસે શિક્ષણ નથી. એના પછી મારે તમને આગળ વાત કરવી છે અને મારે તમને એ કહેવું છે કે દીકરી બા અને બાપના કે દાદા દાદીના પ્રેશર હળવા કરે. મા અને બાપના માથે 18 વર્ષની ઉંમરની થાય અને મા બાપને પ્રેશર જેવું ફીલ થાય ને એનું નામ દીકરી નહીં. મેં આજના કાર્યક્રમનું મેં મારી રીતે નામ આપ્યું છે કે દી વાળે ને એનું નામ દીકરી કહેવાય. મા બાપના દી વાળે એટલે ખરાબ દિવસો હોય એમાંથી સારા દિવસો લઈ આવે ને એનું નામ દીકરી કહેવાય. એનાથી 20-22 વર્ષની ઉંમર, હવે હું મારી દ્રષ્ટિએ એવું માનું છું કે આ પરણવાની ઉંમર છે. દીકરીના સગપણ નક્કી થાય, કદાચ બની શકે એ પોતાનું ગમતું પાત્ર ગોતે, પોતાની જ જ્ઞાતિનું. મારો એક પણ જાતનો વિરોધ નથી, પણ જ્યારે આંતર જ્ઞાતિય સિવાય જ્યારે બીજી જ્ઞાતિની અંદર જઈએ છીએ ને ત્યારે તકલીફ થાય છે. એ દીકરીના સગપણ નક્કી થાય. ભાવનગરનો તમે સુભાષનગરની અંદર 2023ની અંદર ફેબ્રુઆરીની અંદર એક કિસ્સો હતો, કદાચ આપના ધ્યાને આવ્યો હોય ન આવ્યો મને ખ્યાલ નથી. દીકરાના અને દીકરીના ભરવાડ સમાજની અંદર લગ્ન હતા. ઘરને આંગણે જાન આવી, એક બાજુ જાન આવે છે, એક બાજુ દીકરી તૈયાર થાય છે, બીજી બાજુ મામેરા વધાવાય છે, અને બને છે એવું કે ભરવાડ સમાજના ઝીણાભાઈની દીકરી હેતલબેન કે એમનું પ્રાણ પંખેડું ઉડી જાય છે. દુલ્હનના વેશની અંદર એ દીકરી સજ્જ થયેલી હતી અને દીકરીના એ સમયે ઓચિંતા ભગવાનના તેડા આવે છે, સ્વર્ગમાંથી વિમાન ઉતરે છે અને દીકરીનો જીવાત્મા છે લઈને ચાલ્યા જાય છે. ખબર પડે છે કે આવી કઈ અમંગળ ઘટના ઘટી ગઈ, આ મંગળ જે વર્તાય છે એની વચ્ચે. ત્યારે તેમ છતાંય તે ઝીણાભાઈ ભરવાડે નક્કી કર્યું હતું કે જાન પાછી જાય ને એને અપશુકન કહેવાય. આ કાળિયા ઠાકરે જે કરવાનું હતું એ કરી દીધું, પણ હું દીકરીનો બાપ પ્રણ લઉં છું કે મારી બીજી દીકરી છે ને હું મંડપમાં બેસીને પરણાવું છું, પણ આ જાનને પાછી નહીં જવા દઉં. ત્યારે બીજી દીકરી છે એને ખાલી એટલું કીધું હતું કે બેટા બેનનું આવું થયું ને લગ્ન તારે કરવાના છે. ત્યારે દીકરી એવું નહોતું કીધું કે બાપુ મારે નથી પરણવું, આ પાત્ર મને નથી ગમતું, આ ઘર મને નથી ગમતું. મારો બાપ કે ને એ મારા માટે સર્વોપરી કહેવાય. મારા બાપની ઇજ્જત સાચવવા માટે કદાચ મારે પરણવું પડે ને તો એ પરણી જવાય. એ દીકરી પરણી ગઈ હતી અને સાસરે હસતા મુખે વહી ગઈ હતી. ફેબ્રુઆરીની અંદર કદાચ હું ન ભૂલ કરતી હોય તો 26 ફેબ્રુઆરી એ સમય હતો. આ 26 ફેબ્રુઆરી 1 વર્ષ થશે. પણ જ્યારે ઘરની અંદર આવી કદાચ ઘટના બને કે ન બને, પણ મા બાપ આપણા માટે જે પાત્ર ગોતતા હોય ને, એક વખત 1, 2, 3 વખત ટકોરો મારીને ગોતતા હોય. કારણ કે માતાઓને આજ સુધીમાં જેટલી વખત તાવડી લેવા ગઈ હોય તો એ તાવડી 15 રૂપિયાની માત્ર તાવડી હોય ને તો કોઈ દિવસ એને ટકોરા માર્યા વગર નથી લીધી. એટલા માટે કે અંદરથી મજબૂત છે કે નહીં ખબર પડે. આપણે ગોળો લેવા જઈએ ને, દીકરીઓને આ વસ્તુ આદત નથી, ક્યારે ખરીદી કરવા નથી ગયા એટલે નથી ખબર, પણ માતાઓ બહેનો જ્યારે ખરીદી કરવા જાય ને ત્યારે ટકોરો મારે. જીવનસાથી ગોતવાના હોય તેની અંદર ટકોરો ન મારે, એ ન ચેક કરે કે અહીંયા મારી દીકરી ખુશ રહેશે કે નહીં.
પણ ખાસ એક મૃત્યુની શૈયા ઉપર એક પિતાશ્રી હતા, અને એ પિતાશ્રીની પાસે એક જ વસ્તુ હતી કે એક પથ્થર હતો, અને એ દીકરી અને પિતાશ્રી બે રહેતા હતા. દીકરી જુવાન હતી, 20-21 વર્ષની, અને દીકરીને કહ્યું કે બેટા લે આ પથ્થર તારે વેચવાનો નથી, અને આપણા ઘરની બહાર એક કરિયાણાની દુકાન છે, તું ત્યાં જઈને પૂછ્યા છે પથ્થરની કેટલી તને કિંમત આપે. એટલે ત્યાં દીકરી જાય છે ને પૂછે છે, પેલો પથ્થરને એવું કહે છે કે 1000 રૂપિયા આવે, કદાચ દેખાવમાં થોડોક સારો લાગે છે. એટલે દીકરી વેચતી નથી, ઘરે આવે છે અને પપ્પાને કહે છે પપ્પા પહેલા 1000 રૂપિયા કીધા. એટલે એના પપ્પા ફરીથી એમ કહે છે કે એનાથી તું આગળ જજે, એક એન્ટિક દુકાન છે, એન્ટિક વસ્તુઓની જૂની પૌરાણિક વસ્તુ રાખે છે, તું ત્યાં જઈને પૂછજે એને કે આની શું કિંમત આવે, પણ તારે વેચવાની નથી. દીકરી ત્યાં જાય છે અને પૂછે છે, અને એને એવું કહે છે કે આના 10,000 રૂપિયા આવે. આ પથ્થર બહુ જૂનવાણી છે અને 10,000 રૂપિયા હું તને આપી શકું. દીકરીને એમ થાય છે કે આ તો ઓલો 1,000 આપતો હતો, આ તો 10,000 આપે છે. ઘરે આવે છે અને પપ્પાને કહે છે કે પપ્પાને તો 10,000 કીધા, હવે એને વેચી દેવો જોઈએ. એટલે એને પપ્પાએ કે નહીં બેટા, હજી તારે ઝવેરી એક છે ને એની પાસે તારે જવાનું, ત્યાં જઈને તારે પૂછવાનું છે કે આની કિંમત કેટલી થાય. એટલે ઝવેરીની પાસે ગઈ, એને એવું કીધું આ તો આફ્રિકાની ખીણમાંથી નીકળેલો રફ આટલો મોટો હીરો છે બેટા, આની કિંમત તો કરોડોની અંદર અંકાય. એટલે દીકરીની અંદરથી એવું થાય છે કે ઓહો, ઓલો પહેલો તો 1000 રૂપિયા 10,000 રૂપિયા જ કહેતો હતો. ઘરે આવે છે, મને બાકી મારા બાપુએ વેચવાની ના પાડી છે. ઘરે આવે છે અને એના પિતાશ્રીને કહે છે કે પિતાશ્રી આની તો કરોડો લાખોની અંદર એવું કીધું કે કિંમત કીધી. ત્યારે એના પિતાશ્રી એવું કહે છે કે બેટા તે 10,000 કે 1,000 એને પૈસા કીધા હતા તે એને નથી આપ્યો, અને તું આપ કોને તો કે લાખો કરોડો જેણે કિંમત કીધી ને એને. બેટા હું પણ એવું ઈચ્છું છું તારું આ જાત, તારું આ ચરિત્ર, તારું આ જીવન છે ને મારા ગયા પછી એવા વ્યક્તિના હાથની અંદર સોંપજે કે જે તારી 1000 કે 10,000 નહીં, તારી લાખો કે કરોડોની અંદર કિંમત કરે. તને લઈ ગયા પછી માત્ર રસોઈ કરવા માટે કે નોકરાણી તરીકે નહીં, તારા સ્વપ્નાઓ છે એને સાકાર કરવા માટે તું ઈચ્છ તો ભણવું છે તો ભણવા માટે તને જે સ્વતંત્રતા આપે ને એવા વ્યક્તિના હાથની અંદર તારું જીવન મૂકજે. અહીંયા દીકરીઓ બેઠી છે ને, મારે એને કહેવું છે કે તમારું જીવન કદાચ જો તમે તમારી જાતે નક્કી કરો ને આંતર જ્ઞાતિની અંદર, તોય કદાચ કોઈ સમાજનો વિરોધ ન હોય, કારણ કે આપણી જ જ્ઞાતિ હોય. એટલે નાનપણથી આપણે આ સમાજને ઓળખીએ છીએ, કદાચ એમાંથી કોઈ પાત્ર ગમી જાય અને મા બાપની મરજી એની અંદર લગ્ન થાય તો એ કંઈ ખોટું નથી. પણ જ્યારે જ્ઞાતિ બદલી જતી હોય ને ત્યારે બધુંય બદલી જતું હોય. જીવન, પહેરવેશ, ખાવાનું પીવાનું બધુંય સમગ્ર બદલી જતું હોય, અને એની અંદર સેટ થવું ને બહુ અઘરી વાત હોય. અને એના પછી મારે તમને વાત કરવી છે કે દીકરીના સગપણ થયા એના પછી દીકરી સાસરે જાય છે, લગ્ન થાય છે. અને સાસરે એટલે સુમધુર ક્ષણ, એટલે દાંપત્ય જીવનની સુમધુર ક્ષણ, એટલે સીમંત સંસ્કાર આવે છે. સ્ત્રીને ગર્ભાવસ્થા રહે છે. અને માતા જીજાબાઈની મારે આપની સમક્ષ વાત મૂકવી છે ત્યારે કે એક સમય હતો કે જ્યારે દિલ્હીના બાદશાહ નાના નાના રજવાડાઓ ભેગા કરતા હતા, અને એ સમયે એક નાનું એવું રજવાડું કે એની ઉપર હુમલો કરવામાં આવ્યો. એ હુમલો કર્યો અને રજવાડું હતું એ ચારે બાજુથી ઘેરી લેવામાં આવ્યું, અને અંદરથી એક રાજાને રાણીને સંદેશ મોકલવામાં આવ્યો કે અમે તમને ઘેરી લીધા છે અને તમારે હવે કોઈ પણ ક્ષણે હલવાનું નથી. ત્યારે રાજાને રાણી એવું વિચારે છે કે આપણે અહીંથી ભાગી જઈએ, અહીંથી નીકળી જઈએ, આપણે અહીંયા અહીંયા રહેશું તો આ લોકો કદાચ આપણી ઉપર રાત્રે તો હુમલો કરી દેશે. એ રાજાને રાણીનો હુકમના અનુસાર દરવાજા ખુલી ગયા અને પોતાના પગડધમ 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 પોતાના ઘોડા હતા લઈને ત્યાંથી નીકળી ગયા. જેવા આગળ જાય આ બે ઘોડે સવાર અને પાછળ લાખોની બાદશાહની સેના ચાલી આવે. આગળથી બન્યું એવું કે આવું એક સાંકડું નાળું આવ્યું, અને એ નાળાની વચ્ચે એક કાંટા ભરેલું એક ગાડું આવતું હતું. અને કાંટા ભરેલું ગાડું હતું એટલે તમે જોઈ શકો કે એક તો ગાડું એટલું ઊંચું હોય, એની માથે કાંટા ભર્યા હોય, એટલે સાંકડા નાળાની વચ્ચે ઘોડો છે એ કૂદી ન શકે. ત્યારે એ જે સ્ત્રી પાત્ર એટલે માતા જીજાબાઈ હતી, એણે એવું કીધું હતું કે તમે મને પરવાનગી આપતા હોય ને તો આ ઘોડો છે ને મારો હું કુદાવી દઉં, પણ અહીંયા મરી ન જવાય, અહીંયા મારવા ઊભું ન રહી જવાય, આપણે થોડોક અમુક પલ્લો કાપવો પડે. ત્યારે શાહજી એને પરવાનગી આપે છે કે કંઈ વાંધો નહીં, તું તારો ઘોડો કુદાવી દે. ત્યારે એવડો મોટો કાંટા ભરેલો ગાડું હતું, એને પહેલો આ દેશની આર્યનારી માતા જીજાબાઈ વિરાંગનાએ એ ગાડું છે એ કુદાવ્યું હતું. એના પછી શાહજીએ એ ગાડું કુદાવ્યું, પાછળથી ફરીથી લાખોની જે બાદશાહની સેના હતી એને અડીવા ગઈ. એને થોડીક અડી જાય એટલી જ વાર ત્યારે માતા જીજાબાઈ એવું કહે છે કે સાંભળો છો, શાહજીને એમના પતિને એવું કહે છે કે સાંભળો છો, એટલે કે હા, એટલે કે હવે મારાથી ઘોડા ઉપર નહીં બેસાય, તમે એમ કરો અહીંથી તમને માતાજીના સોગંદ તમે અહીંથી નીકળી જાઓ, પણ મારાથી હવે ઘોડા ઉપર નહીં બેસાય. ત્યારે શાહજી એને પૂછે છે કે એક રાતની અંદર 270 કિલોમીટરના અંતર કાપ્યા પછી તું કેમ એવું કહે છે કે મારાથી ઘોડા ઉપર હવે નહીં બેસાય? ત્યારે માતા જીજાબાઈ આ દેશની આર્ય નારી એવું કહે છે કે મને પ્રસૂતિની પીડા ઉપડવાની તૈયારી છે, મને બાળક જન્મવાની તૈયારી છે, અને હું એટલા માટે એમ કહું છું કે મારાથી હવે ઘોડા ઉપર નહીં બેસાય. તમને માતાજીની સોગંદ કે તમે અહીંથી નીકળી જાઓ, પણ તમે મને એકલી મૂકી દો. ત્યારે શાહજી છે મહારાજ એ નીકળી ગયા હતા અને માતા જીજાબાઈને એકલા મૂકી ગયા હતા. થોડેક આગળ જાય છે તો એક ડુંગર આવે છે, પોતાનો ઘોડો છે એ ત્યાં થોભાવે છે અને ભાલું લઈને નીચે ઉતરે છે. પાછળથી જે લાખોની બાદશાહની સેના હતી એને આંબી જાય છે. એનો સેનાપતિ એને જુએ છે કે આ હા યા અલ્લાહ, હું આ શું જોઈ રહ્યો છું? એક રાતની અંદર
270 કિલોમીટરનું અંતર કાપી શકે અને જે સ્ત્રીને બાળક જન્મવાની તૈયારી હોય, આવી શક્તિ મેં આ દેશની એક પણ દેશની આર્ય નારી પાસે નથી જોઈ. આ માત્ર હિન્દુસ્તાનની માત્ર ભારતની સ્ત્રી હોય ને એની જ પાસે આ શક્તિ હોઈ શકે. એના જેટલા પણ બધા સૈનિકો હોય એને એવું કહે છે કે આને જગ્યા આપણે આગળ કરી દેવામાં આવે કે જો આ દેશની સિંહણ છે અને જો આ વિફરશે ને તો આપણે કેટલાય હોમાઈ જશું. કદાચ લાખોની સેનાપતિ જાય ને તોય નક્કી નહીં. એ સ્ત્રી છે એ ધમ ધમ કરતી પોતાના દાદર ચડે છે અને એની અંદર 16 સ્તંભ અને 3 ઘુંમટનું શિવ નહેરનો કિલ્લો હોય, એની અંદર શિવનું મંદિર હોય અને ત્યાં જાય છે અને હળવેકથી દરવાજા બંધ કરી દે છે. થોડીક વાર થાય છે, બાળક રડવાનો અવાજ આવે છે, હુંહા હુંહા હુંહા. એટલે નીચેથી સેનાપતિ પૂછે છે, બેન કોણ જન્મ્યું છે, દીકરો કે દીકરી? જેની માં આટલી બધી શૂરવીર હોય, મારે એના દીકરાનું મારે એના સંતાનનું મોઢું જોવું છે, ત્યારે લોહીથી લથબથ સ્ત્રી શિવ મંદિરની અંદર પોતાના બાળકને જન્મ આપેલો સ્ત્રી એ સમય એવું બોલે છે કે તારો કાળ, તારો બાપ શિવાજી જન્મ્યો છે અને 18 વર્ષે જે દિવસે છાતીમાં તારું ભાલું ભોંકે ને તે દિવસે તારે એનું મોઢું જોવાય, ત્યાં સુધી તારે એનું મોઢું જોવાની પરવાનગી નથી. અને એ બે પર્વતોની વચ્ચે પોતાના દીકરાને કહેતી હતી કે બેટા આજ તારી માં છે ને એ તને ફૂલની પથારી કરી દે છે, પણ આવતા સમયની અંદર આ વિષ પૂજાળી માં છે ને એ તારી પથારી કરશે. અત્યારે તારે જેટલું રમવું હોય એટલું રમી લે, જેટલું ઊંઘવું હોય એટલું ઊંઘવી લે, પણ કાલ સવારમાં હિન્દુ સ્વરાજની રાષ્ટ્રની બચાવવું પડશે તો તારે જવું પડશે. અને અત્યારે તારે જેટલી પણ ઊંઘ આવતી હોય તો ભલે, અને તારે જેટલી મોજ કરવી હોય એટલી કરી લે, પણ કાલ સવારમાં તારા દેશ માટે હોમાઈ જવું પડે ને તો એ દેશ માટે તું તૈયાર રહેજે. અને ત્યારે ઝવેરચંદ મેઘાણી લખે છે કે આભમાં ઉગેલ ચાંદલો ને માતા જીજાબાઈને આવ્યા બાળ, બાલોડાને માતા ઈ ચોળે ધણન અને ડુંગરા બોલે. આ ડુંગરા છે કઈ બોલતા નહોતા. અને એ સમય એટલે 19 ફેબ્રુઆરી 1630નો સમય હતો, રાત્રે 9:30 9:30 વાગ્યાનો સમય હતો. અને માતા જીજાબાઈ આટલી ખુમારીની સાથે પોતાના બાળકને જન્મ આપે છે. ત્યારે મારે કેવું છે કે સાસરી ગયેલી દીકરી હોય, આપણી સાસરે આવેલી વહુ હોય, અને એના જીવનની અંદર એ 1-2 વર્ષની અંદર કોઈ નાના મોટા સંકટો આવે ને તો મા બાપ તરીકે એના જીવનની અંદર થોડીક દબાકીયા કહેવાય ને તો એ નહીં કરતા. કારણ કે દીકરાની વહુ કે આપણી સાસરે ગયેલી દીકરી પોતાના જીવનની અંદર આવેલા જેટલા પણ સંઘર્ષ હશે, જેટલા પણ પ્રશ્નો હશે, પોતાની જાતે સોલ્યુશન લાવશે ને તો જાતો કે નહીં મારી મમ્મી એમ કીધું છે કે આમ જ કરાય. અને માતા તરીકે હંમેશા આપો ને તો સારી જ શિખામણ આપજો. એક પણ જાતની એવી શિખામણ નહીં આપતા કે બેટા આપણે આપણું કરાય. સાસરે ગયેલી દીકરી હોય ને એને સમર્પિત રહેતા શીખવાડજો. અને એના પછી મેં તમને વાત કરી હતી એમ કે ક્યાંક 18 વર્ષની 19 વર્ષની ઉંમરે લગ્ન થઈ જતા હોય એટલે એ દીકરીને અંદરથી ક્યાંય પણ જાતની થોડીક પણ તકલીફ થાય એટલે દીકરી એવું ઈચ્છતી હોય કે મારે જીવવું નથી. તો કદાચ મારી પહેલાં તમને વાત કરીને એની અંદર મેં એમાં નથી લખ્યું, પણ આજ સુધીમાં હું છું વિરાંગના આવું એક મારું પોતાનું અભિયાન છે કે જે સ્ત્રીને ખરેખર એમ થતું હોય ને કે મારે જીવવું નથી, એ સ્ત્રી કદાચ મારી 1 કલાક બેહે તો અંદર એમ થાય કે હજી મારે કેટલાય કામ કરીને મરવાનું છે. આવું એ નક્કી કરી લે કે નહીં મારે કોઈ પણ સંજોગોમાં હવે જીવવું તો છે જ. એટલે હું છું વિરાંગના આ અંતર્ગત મેં 60,000, મારા એક મિત્ર છે બીજા અંકલેશ્વરથી શોભનાબેન, અમે બંને બહેનોએ ભેગા થઈને 60,000 બહેનોને અમે જાહેરની અંદર આ સંકલ્પ અને સોગંદ લેવડાવી છે કે કોઈ પણ સંજોગોની અંદર જ્યાં સુધી ભગવાનના તેડા ન આવે ત્યાં સુધી હું દેહનો ત્યાગ કરીશ નહીં. હું ગમે એના માટે જીવીશ, છેલ્લે કોઈ મને નહીં સાચવે ને તો હું એકલી માછીમારો કરવાનું કામ કરીશ. તમારા સમાજ માટે કહું છું કે પણ હું જીવીશ, હું મરીશ નહીં. હું પણ ઈચ્છું છું કે આપની જગ્યાએ જો પહેલાં તો કે જેટલા તમે શાંત બેઠા છો ને આટલું શાંત તમારે ઊભું થવાનું છે. ફરીથી આપની જગ્યાએ ફરીથી ઊભા થાવ. એક મજાની સોગંદ છે, એક મજાનો સંકલ્પ છે, અને લઈને ખરેખર મને એમ થશે કે હું અહીંયા 600 કિલોમીટર દૂર આવી છું ને તો એ ક્યાંક વસૂલ છે. એક હાથ હૃદય ઉપર અને એક હાથ આગળ વાળાને ધક્કો ન લાગે ને એવી રીતે થોડુંક એડજસ્ટમેન્ટ કરજો. તો કે અંકિતાબેન હાથ આગળ રાખવાનું કીધું તો આપણે રાખ્યો. હવે અવાજ નહીં કરતા, બરોબર? હવે જેટલા શબ્દો હું બોલું ને મારી સાથે તમારે આ શબ્દ બોલવાના છે, બરાબર? ખાસ હું બહેનો માટે જ આ વાત કરું છું, કારણ કે પુરુષને હું એવું માનું છું કે એ ઓલરેડી સક્ષમ છે. ભગવાન એની અંદર જે શક્તિ મૂકી છે ને એની કરતાં વિશેષ આપણામાં શક્તિ મૂકી છે. કારણ કે પુરુષને જન્મ આપી શકે તો એ સ્ત્રી જ આપી શકે, પણ સ્ત્રીને એવું છે કે હું સહન શક્તિ છું, શક્તિ નથી. પણ મારે તમને એ કેવું છે કે નહીં, તમે શક્તિ જ છો. તમારે મારી સાથે મોટેથી આ મજાના સરસ્વતીના પટાંગણની અંદર એક સંકલ્પ લેવાનો છે. જે શબ્દ હું બોલું એ આપને બોલવાના છે, અને મોટેથી